વાલિયા તાલુકામાં પ્રોહિબિશન વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડેહલી ગામના બ્રિજ નજીક આવેલા ડાયવર્ઝન પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ વાલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી મળી હતી કે વાડી ગામ તરફથી વાલિયા તરફ એક ગાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જઈ રહી છે। બાતમીના આધારે પોલીસે ડેહલી ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી પોલીસે શંકાસ્પદ સફેદ રંગની એક ગાડી કે જેને કોર્ડન કરી અટકાવી તપાસ કરતા ગાડીની અંદર તથા ગાડીની નીચે બનાવેલા ચોરખાનામાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની પ્લાસ્ટિક બોટલો નંગ 1124 કુલ 202 લીટર 320 મિલીલીટર દારૂ મળી આવ્યો કે જેની કિંમત રૂપિયા 2,52,900 થાય છે। આ સાથે એકો ગાડી જેની કિંમત રૂપિયા 2 લાખ સહિત કુલ રૂપિયા 4,52,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીનું નામ જાવલાભાઈ શંકરભાઈ દેતિયાભાઈ વસાવા, ઉંમર વર્ષ 34, રહેવાસી નેવડી આંબા ગામ, પીપલ ફળિયું, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા છે। આ સમગ્ર કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબની સૂચના અનુસાર ઝઘડિયા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ અને વાલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી આર.સી. વસાવા સાહેબની આગેવાનીમાં કરવામાં આવી હતી। વાલિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અબ્દુલ્લાહ ખત્રી, ઉમરલા।